ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની અંદર સરકાર નથી બનાવી શકતી, એના 5 મુદ્દા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની અંદર સરકાર કેમ નથી બનાવી શકતા એના વિશે હું વાત કરવાનો છું કે પશ્ચિમ બંગાળની અંદર એવું તો શું છે કે જેને કારણે ભાજપ ઘણી બધી કોશિશ કરવા છતાં ત્યાં સરકાર બનાવવામાં કે પોતાની પાર્ટીને વધારે આગળ લઈ જવામાં સફળ નથી બનતી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વર્ષો પહેલાંની એક આપણે જો ઇતિહાસ જોઈએ તો જે બધા રાજાઓ હતા એ લોકોની એવી મનસા હતી કે એક પ્રદેશ જીતે પછી બીજા પ્રદેશને જીતવા માટે આગળ વધતા રહે. એટલે એમ કે એમનો જે અશ્વમેઘનો ઘોડો છે એ આગળ ને આગળ વધતો રહે. એક પ્રદેશ જીતો, બીજો પ્રદેશ જીતો, ત્રીજો પ્રદેશ જીતો. એવું જ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે. એવું લાગે છે કે તાજેતરની અંદર બિહારની ચૂંટણી જીત્યા પછી રાજકારણના જાણકારો એવું કહે કે ભાઈ હવે બીજા બધા જે રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં એ પ્રદેશ જીતવા માટે પણ એમની કોશિશ હોઈ શકે છે. પરંતુ અત્યાર સુધીમાં જે પશ્ચિમ બંગાળનો જે ઇતિહાસ છે, જે મમતા બેનર્જી ત્યાં છે, એના પરથી એવું લાગે છે કે એટલું બધું ઇઝી નહીં હોય જેટલું બિહારની અંદર ભાજપ માટે બન્યું. ધ પ્રિન્ટનો એક એનાલિસિસ સામે આવ્યું છે. એની અંદર એ લોકો એવું લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની અંદર સરકાર નથી બનાવી શકતી, એના 5 મુદ્દા છે કે આ કારણ છે કે જેને લીધે ભલે તમે બિહાર જીતી લીધું પરંતુ પશ્ચિમ બંગાળ નથી જીતી શકાતું. રાજકારણના જાણકારોએ તો એવું બી કીધું કે બિહાર ભાજપ એટલા માટે જીતું નીતિશ કુમારને કારણે, કારણ કે નીતિશ કુમારની ત્યાં એક ઇમેજ છે, એમની એક સૌમ્યતા છે, મહિલા વર્ગની અંદર એક એમનું મોટું વોટ બેંક છે. પીએમ મોદીને કારણે બિહારમાં નથી જીત્યા એવું આ પ્રિન્ટના અહેવાલની અંદર લખેલું છે. હવે હું એ વાત કરું કે જે બંગાળની અંદર ભાજપ માટે કેમ હજુ સુધી સરકાર બનાવવી મુશ્કેલ બની છે, તો એના જે 5 કારણ એ છે કે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી એક અજેય નેતા તરીકે છે અને આજની તારીખે સ્ટીલ ડેટ પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી જેવા તાકાતવર નેતા ભાજપ પાસે નથી. જે વર્ચસ્વ મમતા બેનર્જીનું છે એવું વર્ચસ્વ ધરાવતો એક પણ ચહેરો ભારતીય જનતા પાર્ટીની પાસે પશ્ચિમ બંગાળની અંદર નથી. મમતા બેનર્જી ત્યાં આગળ 3 વખત મુખ્યમંત્રી બન્યા છે, 7 વખત સાંસદ બન્યા છે, 4 વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે. બીજું જે ફેક્ટર છે મહિલા ફેક્ટર. બિહારની અંદર જે ચૂંટણી જીતવામાં આવી એમાં મહિલાઓને 10,000 રૂપિયાની જે લાલચ આપવામાં આવી, પરંતુ આ બધું મમતા બેનર્જી પહેલેથી પશ્ચિમ બંગાળની અંદર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળની અંદર મહિલા સશક્તિકરણનું કામ, મહિલા કલ્યાણ યોજનાઓ એ એમના અનેક કાર્યક્રમો ચલાવી રહ્યા છે. તો એને કારણે મહિલા ફેક્ટર પણ રાજી થાય એ બહુ જ અઘરું છે, કારણ કે ઓલરેડી મહિલા ફેક્ટર પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીએ કબજે કરી લીધેલું છે. બીજું કે બિહારની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક નેરેટિવ શરૂ કરેલું હતું, લાલુ પ્રસાદ યાદવનું જંગલરાજ. હવે ભાજપે ઓલરેડી જે એનું નેરેટિવ છે એ ઘણા સમયથી પશ્ચિમ બંગાળની અંદર શરૂ કરી જ દીધું છે અને પશ્ચિમ બંગાળને અસુરક્ષિત રાજ્ય જાહેર કરવા માટે ભાજપે ઘણા સમયથી કોશિશ કરી છે. એડી છેટીનું જોર લગાવી દીધું છે કે પશ્ચિમ બંગાળ એટલે અસુરક્ષિત રાજ્ય, પરંતુ એની કોઈ અસર થઈ હોય એવું દેખાયું નથી. બીજું કે બંગાળની આર્થિક વૃદ્ધિની પણ એક ઓળખ છે, એ પણ મમતા બેનર્જીને વધારે મજબૂત બનાવે છે.
અને પાંચમું જે છે એ બંગાળની ઓળખ છે, પશ્ચિમ બંગાળની ઓળખ છે, એ એની બાંગ્લા ભાષા છે, એની ભક્તિની પરંપરા. તમે નવરાત્રિની અંદર જુઓ તો દુર્ગા મહોત્સવની અંદર આખું પશ્ચિમ બંગાળ ઓતપ્રોત થઈ જાય અને મમતા બેનર્જી એ નવરાત્રિના તહેવારની અંદર રજા બી આપે અને મતલબમાં લોકોને એ પરંપરાની સાથે જોડેલા રાખેલા છે. ત્યાંની ખાણીપીણી, સંસ્કૃતિ, અભિવ્યક્તિ બધું જ જોડાયેલું છે. અને બીજું કે મમતા બેનર્જી એકદમ સિમ્પલ નેતા છે અને એમનેમ સીએમ પદ કે એમનેમ આટલા મોટા તખ્તા પર નથી આવી ગયા. એમણે વર્ષો સુધી વામપંથી મોરચાની સામે લડત આપી છે. 3 દાયકાઓ સુધી એમણે લડત આપી. મમતા બેનર્જી રસ્તાઓ ઉપર ઉતર્યા છે, માર ખાધો છે, જેલ ગયા છે અને આટલા બધા સંઘર્ષો પછી એ આજે એક સત્તા ઉપર આવ્યા છે અને એમની જે ઓળખ છે, એમનું જે અભિવ્યક્તિ છે, એ દેશના જે મોટા લીડરો છે એમાં એમનું સ્થાન છે. એટલે આજની તારીખે પણ એ એકદમ સાદાઈથી જીવે છે અને એમની સામે કોઈ એવા આંગળી પણ ચીંધનારા નથી લોકો. ત્યાં આગળ મમતા બેનર્જી દીદીના નામથી પ્રખ્યાત છે અને દીદીના માટે કંઈ બોલે કોઈ, એ દીદીને કંઈ થઈ જાય તો આખું પશ્ચિમ બંગાળ દુઃખી થઈ જાય એવી અનેક વખત કિસ્સા બી જોવા મળ્યા છે. તો આ બધા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટી માટે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવું મુશ્કેલ બન્યું છે. લોકસભામાં નો ડાઉટ થોડું ભાજપને થોડીક જીત મળી, પરંતુ રાજ્યની અંદર સરકાર બનાવવી હજુ પણ મુશ્કેલ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.